ઉઠે રોકડો જ જવાબ, કઈ ઘટે જ નહીં. 7 વાગે ઉઠે જ ભાઈ. ભાઈ તમને ગેસનો બાટલો નહીં મળતો હોય પણ અમારે ના આખો ભેર બનશે. બીજે ના મસ્ત મજાનું ફૂલ જોતો ખરા એને બેઠે કથા બથા હોય તો તમે તારે વીણી જજો. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુલાબની જેમ તમારો પણ દી ખુલતો રહે, હસતો રહે ને મસ્ત રહે. તો આજના વિડીયોમાં શું થવાનું છે આગળ સુધી વિડીયોમાં બને રહેજો. જય માતાજી. સવારમાં મસ્ત મજાનું દી ઉગી ગયો છે અને કંઈ ઘટે જ નહીં. અહીંયા જોયું તો આપણે ગાડી નાજીથી કારણ કે એટલું જ ઝાકળ પડે છે, જોરદાર પડે છે. અને વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. આપણે વિડીયોમાં બહુ મજા આવીએ. તો આવો છે અમારો વ્લોગ, જોઈ શકો છો. અત્યારે આપણે રસોડામાં જઈએ. તો આ છે મારી ઘરવાળી ને એ કેટલા વાગે ઉઠે છે એ આપણે પૂછીએ ને. કેટલા વાગે ઉઠે? રોકડો જ જવાબ, કઈ ઘટે જ નહીં. 7 વાગે ઉઠે જ ભાઈ. હવે ભાઈ આપણી ઘરવાળી કંઈક બનાવી નાખ્યું છે દૂધ મસ્ત મજાનું, જોઈ શકો છો. કેમ કે આપણે સાતો ને જ પીતા છે. આ છે હવે ચા પી પીને હવે દૂધ પીશ. હા ભાઈ તમને ગેસનો બાટલો નહીં મળતો હોય પણ અમારે ના આખો ભેરવે છે. ક્યાં મસ્ત મજાનું દૂધ છે આપણા માટે, જોઈ શકો છો. તમારે પીવું હોય તો આવી જાઓ કટાળાના પોરમાં, સવારના પોરમાં. અહીં દૂધ મળીએ, ચા મળીએ, બધી મળે છે. ક્યાં સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગોરી. તો ભાઈ અત્યારે આપણે દાળ મેલી દીધી છે, જોઈ શકો છો. આ દાળ છે કેવાની છે? મગની દાળ છે ભાઈ. આજ મગની દાળ થવાની છે, જોઈ શકો છો. આ સૂલો કઈ એનો ચાલુ કરે તો હજી ગરમ નથી થયો. આવો સૂલો કોઈ રાખતા નહીં, આવો સૂલો કોઈ રાખતા નહીં એમ કે ગરમ થતો નહીં, ગરમ નથી થતો ભાઈ. આ છે અમારા ગૌરીમાં. ગૌરીમાં જો ભાઈ, એનું નામ જ ગૌરીમાં છે ભાઈ. આમ પણ ગૌરીમાં જેવા જ લાગે, કઈ ઘટે નહીં. જો મસ્ત મજાના છે આપણા ગૌરીમાં. આવશે આપણા બકરા જોતો ખરા એને બેઠે જ ને કોઈ મજાના. જો માથું હલાવે છે. ગૌરીમાં, ગૌરીમાં, ગૌરીમાં જો નામ ગૌરીમાં છે. ક્યાં ગૌરીમાં? સવારમાં આપણું મકાન જોઈ લો, બહુ મસ્ત છે, જોરદાર. અટાણે આપણે જઈએ છીએ આપણે વાડીએ, એટલે કે વેવ પર આપણે વેવ જોઈએ. તમારે ના વેવ કેવી છે? આ છે અમારો બગીચો, જોઈ શકો છો. આ છે અમારો બગીચો અને આમાં લેસો આવી ગયું નાળિયેર. અને આ છે અમારો બગીચો અને આ છે અમારા ફૂલ. જો એટલા ફૂલ છે ભાઈ, જોરદાર છે હો. તમારે કથા બથા હોય તો ભાઈ લઈ જવાની છૂટ છે. ત્યારે આવી જવાનું ગમે ત્યારે. સવારમાં વહેલું આવવાનું, કેમ કે હાજ ના હોય તો અહીંયા કદાચ ને કોક આવી ગયું હોય તો વીણી જાય, તો કોઈને ના ન પડાય. એટલે તમારે કથા બથા હોય તો તમે તારે વીણી જજો. અહીં મસ્ત મજાના ફૂલ છે, જોઈ શકો છો. આ છે આપણી વેવ. જો આ પણ ફૂટી ગઈ જો કે હવે આમાંય લેશું આવવા બધી ગયું. પછી આપણે બીજું જોઈએ તો અહીંયા છે આપણો આ આખો બગીચો, જોઈ શકો છો. આ પણ ફૂટીશ પોતો ગાઈડર. જો આ બગીચો છે આપણો. આવું છે મસ્ત મજાનું અમારું લોકેશન. અને મસ્ત મજાનો આપણે આજે રવિવાર છે એટલા માટે આપણે ઘેર છે. તો આવું છે આપણું કંઈક જીવન. ને આપણે આજે 7 વાગે ઉઠી ગયા. 7 વાગે ઉઠી ગયા, બાકી તો આપણે વહેલા ઉઠતા જ નથી. આપણે મોડા જ ઉઠીએ એટલે વ્લોગ આવતો નથી. બાકી તો ડેલી આપણે બ્લોગ નાખવાના જ છે, એમાં કંઈ ઘટે જ નહીં. તો મસ્ત મજાનો આવો હશે અમારો બ્લોગ. તો હાલો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. હજી આપણે હું છે હું નહીં, હજી હું થવાનું છે આપણે આ વિડીયોમાં જ જોઈએ. આજે રવિવાર છે તો હું તારે ગીત ગાવાનું? હા એ જોઈને ગઈ નહીં. હા
ગીત ગાવાનું છે? હા આવડે તને? બહુ મસ્ત ને. અરે બાપા બાપા, આ તો કઈ ઘટીએ જ નહીં ને. આજે ભાઈ રવિવાર છે એટલા માટે આજે ગીત ગાવાના છે આપણે. ક્યાં ગીત ગાવાનું છે તો આપણે શોર્ટ વિડીયો આવી જાય ક્યાં. ભાઈ સવારમાં સૂર્ય ભગવાનને જળ ચડાવે. અમારી દીકરી છે અને અમારો છોકરો જોઈ શકો છો. આ છે ભાઈ મારું મસ્ત મજાનું મંદિર. ઘરમાં આવું મંદિર છે અમારે, જોઈ શકો છો. મજાનું આ ખોડિયાર બંછબી છે ને મસ્ત મજાનું ફૂલ કાયમી મારી માં ચડાવે છે. મારી માં ચડાવે છે અને સૂર્ય ભગવાનને જળ ચડાવે છે. અને ડેલી આપણે એવું કામ તો થાય જ છે અહીંયા, કેમ કે એ જ આપણા માટે હાસું ઓલું છે, બાકી કંઈ હાસું છે જ નહીં. તો આજના વિડીયોમાં એટલું જ. મળીએ નવા વિડીયોમાં. તો જય માતાજી, જય ખોડિયાર અને ગુડ મોર્નિંગ.